હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા જોખમી પ્રવાસનો મામલો જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા એમ.આઈ. પટેલ ડીડીઓને લખ્યો પત્ર। જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે। અગાઉ પણ આપણે ઘટના જોઈ છે હની લેક ઝોન કે જેમાં કહી શકાય કે જોખમી પ્રવાસ બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે। ત્યારે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે। જેમાં સાદરા પ્રાથમિક શાળા દ્વારા જોખમી પ્રવાસનો મામલો સામે આવ્યો। શિક્ષકો સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે। જવાબદારો સામે કડક પગલાંની માંગ કરવામાં આવી છે। ત્યારે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા એમ.આઈ. પટેલે ડીડીઓને પત્ર લખ્યો છે। क्या गामनो है प्रवास सादड़ा सादड़ा तालुको जिल्लो है साहब तालुको जिल्लो तमारो વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામની પ્રાથમિક શાળાના 5 થી 8 ધોરણના બાળકોને વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોરબંદર દરિયા કિનારે લઈ જવા માટેની પરવાનગી આપેલી। આ જે પરવાનગી આપેલી એ વડોદરા હરની બોટ હોનારત જે થઈ ત્યાર પછી આ પરવાનગી આપવામાં આવેલી। બાળકોને પાદરાથી પોરબંદર સુધી પ્રવાસ લઈ જવામાં આવે છે। દરિયા કાંઠે બાળકો ખુલ્લામાં પાણીની અંદર છબછબિયા કરે છે અને શિક્ષકો એ બાળકોને બહાર લાવે છે। જો કોઈ હોનારત થઈ હોત તો એનો જવાબદાર કોણ? તો આટલી મોટી હોળી દુર્ઘટના થયા પછી પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વિના જો આવી પ્રાથમિક શાળાઓને પ્રવાસમાં લઈ જવા માટે પરવાનગી આપે છે એનાથી વાલીઓ અજાણ છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે પરવાનગી આપી છે એ પરવાનગી આપતા પહેલાં કોઈક સૂચનો મંગાવ્યા કે કેમ તે બાબતે એમને કોઈક આ જે પ્રવાસ હતો એ પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ હતો, દરિયાકાંઠે લઈ જવાની જરૂર કેમ પડી એ બાબતે આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક પત્ર કર્યો છે કે આ બાબતે તટસ્થ તપાસ કરાવી અને શિક્ષકો સામે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે। જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ જે છે એ પ્રાથમિક શાળાઓમાં બાળકોને જ્યારે પ્રવાસ લઈ જશે અને કોઈ દુર્ઘટના બનશે તો એના જવાબદાર કોણ તે પ્રશ્નો ઊભા થાય છે। જેથી કરીને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે આ બાબતે સચોટ કાર્યવાહી કરવાનું અમને આશ્વાસન આપેલ છે।